વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં જાન્યુઆરી મહિનાના પ્રથમ 15 દિવસમાં જ 1000થી વધુ લોકોને શેરી ગલીઓમાં રખડતા શ્વાનોએ બચકા ભર્યાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે ઠંડી અને બ્રીડિંગની સિઝનના કારણે શ્વાન આક્રમક બન્યા હોવાનું મનપાના અધિકારીએ જણાવ્યું હતું। રાજકોટ મનપા તંત્ર દ્વારા શ્વાનની વસ્તી ન વધે તે માટે વ્યંધીકરણના ઓપરેશન તેમજ રખડુ શ્વાનોને હડકવા વિરોધી રસીકરણ કરવા પાછળ વર્ષે મોટો ખર્ચ કરવામાં આવે છે, છતાં શ્વાન કરડવાના કેસ સતત વધી રહ્યા છે। આ માટે શ્વાનોની વસ્તી વધી રહી છે કે પછી તે હિંસક બની રહ્યા છે તે બાબત તપાસનો વિષય છે। ચાલુ વર્ષમાં જાન્યુઆરીના પ્રારંભે તારીખ 1 થી 15 સુધી શહેરમાં 1006 લોકોને શ્વાન કરડ્યા છે। આ આંકડો તો જેમણે શ્વાન કરડ્યા બાદ મનપા આરોગ્ય કેન્દ્રોમાં ઇન્જેક્શન અને સારવાર લીધી છે તેના જ છે। જો અન્ય હોસ્પિટલોમાં સારવાર લેનારનો આંકડો સામે આવે તો આ કેસની સંખ્યા વધુ હોવાનું નકારી શકાય તેમ નથી। રાજકોટ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા 15 દિવસમાં દરરોજના સરેરાશ 70 થી વધુ શ્વાને બચકું ભર્યું હોવાના કેસો નોંધાયા છે અને કુલ 1006 જેટલા કેસો સામે આવ્યા છે। હાલમાં તમામ આરોગ્ય કેન્દ્રોમાં શ્વાન કરડ્યા બાદ અપાતા ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ખાનગી હોસ્પિટલોમાં આ ઇન્જેક્શનના ₹3000 થી 3500 વસૂલાતા હોય છે, જ્યારે મનપા આરોગ્ય કેન્દ્રોમાં તદ્દન વિનામૂલ્યે ઇન્જેક્શનનો કોર્સ કરાવાય છે, જેના કારણે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીનો ઘસારો વધુ રહે છે। રાજકોટના રેસકોર્સ, પૂજારા પ્લોટ, 80 ફૂટ રોડ, નિર્મલા રોડ, હનુમાન મઢી ચોક, મવડી, કુવાડવા રોડ, મોટા મહુવા, જંગલેશ્વર, રામનાથપરા સહિતના અનેક વિસ્તારોમાં શ્વાનનો ત્રાસ સતત રહે છે, જેમાં બાળકો અને વડીલોની ચિંતા પરિવારોને ડરાવતી હોય છે। આવા વિસ્તારોમાં શ્વાન પ્રેમીઓ દૂધથી માંડી બિસ્કિટ વિતરણના કાયમી પરબના પોઈન્ટ દૂર કરે તો શ્વાનોના અડ્ડા બંધ થાય તેમ છે। બાકી અન્ય લોકોના ઘર અને વિસ્તાર પાસે આવો શ્વાન પ્રેમ અને લોકો માટે જોખમી બનતો હોવાની પણ શક્યતા છે। રાજકોટ મનપાના મેનેટરી ઓફિસર ડોક્ટર રૂપેન્દ્ર પટેલે જણાવ્યા મુજબ સામાન્ય રીતે શિયાળામાં ખોરાક ન મળવો, વાતાવરણ ચેન્જ થવાથી સાયકોલોજીકલ બિહેવિયર બદલવું તેમજ હાલમાં બ્રીડિંગ સિઝન પૂરી થઈ હોવાથી બચ્ચાના રક્ષણ માટે માતા આક્રમક બને છે। આવા કારણોસર શિયાળામાં શ્વાન કરડવાના બનાવ વધે છે। ગત વર્ષે શહેરની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મળીને કુલ 12156 ડોગ બાઇટના કેસ નોંધાયા હતા, જેની સામે ચાલુ વર્ષે પ્રથમ 15 દિવસમાં જ 1006 કેસ નોંધાયા છે। રાજકોટ મનપા દ્વારા શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં માધાપર ખાતે શ્વાનોને શાંત કરવા ખાસ સેન્ટર બનાવવામાં આવ્યું છે। મનપા દ્વારા શ્વાનોનું હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવે છે તેમજ વસ્તી વધે નહીં તે માટે રસીકરણ પણ કરવામાં આવે છે। આમ છતાં જે વિસ્તારમાંથી ફરિયાદ મળે ત્યાં અમારી ટીમો દ્વારા શ્વાનને પકડી માધાપર ખાતે આવેલા ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં મૂકવામાં આવે છે તેમજ આ શ્વાનને 10-15 દિવસ ત્યાં રાખી શાંત કર્યા બાદ જ નિયમ મુજબ જે તે સ્થળે પરત મૂકવામાં આવે છે। લોકો પણ શ્વાનને ખોરાક આપવા સહિતની બાબતોમાં ખાસ સાવધાની રાખે તે જરૂરી છે। શિયાળાની સિઝન શરૂ છે ત્યારે રાજકોટમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અવારનવાર બની રહ્યા છે, ત્યારે આ શ્વાન કરડવાના કિસ્સાઓને લઈને રાજકોટ મહાનગરપાલિકાના જે શ્વાન બંધીકરણ છે તેના અધિકારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, શિયાળાની સિઝન શરૂ છે ત્યારે અત્યારે શ્વાન જે તે બચકા ભરવાના કેસો ઘણા સામે આવે છે। ગત વર્ષની વાત કરીએ તો 2023-24ના કેટલા કેસો હતા અને હાલના અત્યારે 25ના કેટલા કેસો છે? આપણે જોઈએ તો ગયા વર્ષ 2023-24માં 12156 જેવા આપણે જુદી જુદી હોસ્પિટલોમાંથી ડેટા મગાવ્યા હતા અને શ્વાનના કરડવાના એટલે ડોગ બાઇટના કેસા સામે આવેલા હતા। આ દરમિયાન છેલ્લા જાન્યુઆરીના આંકડા આપણે મીડિયામાંથી મળેલા છે કે જાન્યુઆરીમાં 1000 જેવા શ્વાનોને કરડવાના બનાવ પામ્યા છે। સર, મહત્વની બાબત છે કે અત્યારે શ્વાન જે છે તે શિયાળાની સિઝનમાં વધારે બચકા ભરે છે, એ પાછળનું મુખ્ય કારણ શું હોય છે? જનરલી શ્વાનોમાં આ દરેક વાતાવરણ ચેન્જ થતું હોય છે, વધારે ઠંડી વધારે ગરમીના આ ઋતુ દરમિયાન તેમના બિહેવિયર ચેન્જ થતો હોય છે, સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે। આ કારણે શ્વાન ડોગ બાઇટના કિસ્સા સમાવે છે। આ ઉપરાંત હમણાં જ એમની બ્રીડિંગ સિઝન એટલે કે મેટિંગ પૂરું થયું અને નાના બચ્ચાઓ અત્યારે જન્મ્યા હોય છે તો એને માતા પોતાના બચ્ચાને રક્ષણ માટે પણ ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવતા હોય છે। આ ઉપરાંત આપણે અત્યારે ઠંડીની ઋતુ ચાલુ છે તો એ દરમિયાન તેમને પૂરતો ખોરાક કદાચ રાત્રિ દરમિયાન ન મળતો હોય તો એ સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે। આ કારણે પણ ડોગ બાઇટના કિસ્સા સામે આવતા હોય છે।
ધન્યવાદ. તો આ હતા શ્વાન વંધીકરણ વિભાગના અધિકારી, જેમનું કહેવાનું હતું કે જે એટમોસ્ફિયર છે, જે શિયાળાની સિઝન છે તેના હિસાબે ડોગ બચકા ફરતા હોય છે, જે રખડતા ભટકતા શ્વાનો છે, તે સાથે જ જે મેનો મીટિંગ ટાઈમ હોય છે ત્યારે જેનો બચ્ચાનો જન્મ થયો છે તેના હિસાબે અને અપૂરતા ખોરાકના હિસાબે પણ તેઓ અત્યારે હાલ જે બચકા ફરતા હોય છે. ત્યારે ગત વર્ષની સરખામણી જોઈએ તો આ વખતે થોડોક શ્વાન બચકા ફરવામાં થોડો વધારો જોવા મળ્યો છે. સાથે 1 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધીમાં 1006 જેટલા શ્વાન બચકાના કિસ્સાઓ સામે આવ્યા છે.